હેલો એવરીવન, બધાને હેપી ઉત્તરાયણ। તો ચાલો બધા પતંગ ચગાવવા। અમે લોકો ધાબા ઉપર આવી ગયા છીએ અને બધા ખાસ તો ધ્યાન રાખજો, નાના છોકરાનું ટેરેસ ઉપર જાવ તો કહી દે હેપી ઉત્તરાયણ। હેપી ઉત્તરાયણ બધા લોકો હેપી ઉત્તરાયણ। અમે લોકો પતંગ ચગાવીએ છીએ, પતંગ ચગાવે છે મનસ્વી। ચકે છે કે નહીં પતંગ? ચકે છે તારથી કે નહીં? મજા આવે છે ને? ગુડ મોર્નિંગ, સીતારામ। આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું। તો અત્યારે હું આવી છું મારા મામાના ઘરે। હેપી ઉત્તરાયણ બધાને, બાય। બ્લોગમાં કન્ટિન્યુ ચાલુ રહેજો, બાય મિત્રો। તાર પતંગ ક્યાં છે? વાહ વાહ વાહ। હેલો ગાઈસ, હું પતંગ ચગાવું છું। હવે અમે લોકો ટેરેસ ઉપરથી આવી ગયા છીએ નીચે અને થોડું કામકાજ કરી અને રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ। તો પાછા જશું સાંજના અને પાછા અમે આ બ્લોગ બનાવીશ અને પપ્પાને ગયા છે શાકભાજી લેવા, આવે એટલે રસોઈ બનાવવાની તૈયારી કરીએ। તો સાંજના મળીશું, બાય ગાઈસ એવરીવન। તો આજે જમવામાં છે લાડવા, ખમણ, રોટલી, શાક, દાળ ભાત ને તળેલા મરચાં। ચાલો બધા જમવા। સો બાય બાય ગાઈઝ। હેલો એવરીવન, તો અમે બધા જઈ રહ્યા છીએ ખરકડી હનુમાન દાદાના મંદિરે। તો ત્યાં જઈને પણ તમને મંદિર બતાવીશ। સરસ મજાનું મંદિર છે। જાનું રેડી થાય છે જવા માટે, અમે બધા રેડી થઈ ગયા છીએ। ચાલો બધા રેડી થઈ જાય એટલે જવાનું છે। હેલો એવરીવન, તો અમે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે। આ છે અમારા હનુમાન દાદાનું મંદિર। તો ચાલો અંદરથી દર્શન કરીએ। સરસ મજાનું મંદિર છે અને અમે લોકો આજે ફ્રી હતા એટલે દર્શન કરવા આવ્યા છીએ। આ છે કાળ ભૈરવ દાદા। તો બતાવું તમને। અંશુ હાલ તો પગે લાગતો, હાલ તો હાલ, બધા દર્શન કરી લો। અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ પણ બહુ મજા આવે છે અહીંયા। અને અહીંયા હજી એક મંદિર છે તો બતાવું તમને। પહેલાં જૂનું હતું, અત્યારે નવું બનાવ્યું છે, સરસ છે। અત્યારે મહાદેવનું મંદિર છે।
હર હર મહાદેવ. સરસ મંદિર છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અંશુ હર હર મહાદેવ. એ અંદર નો જવાય. હર હર મહાદેવ કે તો એકવાર કેને નો બોલ. હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ, તો દર્શન કરી લો બધા. સરસ મજાનું મંદિર છે અને અહીંયા આવીને મજા આવી. તો હવે જઈએ ઘરે. દીદી ગાડી ચલાવે છે. બીજામાં કલશ કરી તો પગ હેઠો ન મૂકવાનો હોય. સરસ. જય માતાજી, જય સીતારામ, જય હનુમાન દાદા. અત્યારે મહેમાન આવેલા છે એટલે કે હનુમાન દાદાએ બધા દર્શન કરવા આવ્યા. બધાએ દર્શન કરી લીધા અને બધાએ સણામત પી લીધું, દર્શન કરી લીધા અને બધા આટા મારી અને ફરી હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. ઘરે જવાની તૈયારી કરી.